નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે વાત કરવાની છે 16 ડિસેમ્બર એની અંદર વ્યક્તિ વિશેષની અંદર ગોપીનાથ સાહા, જેનો ગોપી મોહન શાહ તરીકે પણ ઓળખવામાં આવે. પણ એના પહેલાં વાત કરવી છે 16 ડિસેમ્બર. 16 ડિસેમ્બર એટલે ભારતની અંદર ભારતીય સૈનિકોની બહાદુરીની ગાથા ગાતો દિવસ. 16 ડિસેમ્બર એટલે 1971ની અંદર ભારત પાકિસ્તાનની અંદર જે યુદ્ધ થયું બે વચ્ચે, એના વિજય દિવસની ઉજવણીની વાત. 16 ડિસેમ્બરને આખા ભારતની અંદર વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે 1971 પહેલાં પૂર્વ પાકિસ્તાનની અંદર પાકિસ્તાન દ્વારા ત્યાંના લોકો ઉપર શોષણ કરવામાં આવતું હતું અને અત્યાચાર કરવામાં આવતો હતો, ત્યારે પૂર્વ પાકિસ્તાનમાંથી અલગ થવા માટેની જે માંગ ઉઠી હતી અને એને ભારત દ્વારા ત્યારના તત્કાલિક વડાપ્રધાન ઇન્દિરાજી ગાંધી એમને સમર્થન આપ્યું અને એને સ્વતંત્ર કરવા માટે એના સાથે જોડાયેલા. ત્યારે 3 ડિસેમ્બરના રોજ પાકિસ્તાન દ્વારા ભારતના હવાઈ વિસ્તાર અને સીમાવર્તી ઉપર હુમલો કરવામાં આવ્યો અને ભારતીય નૌકાસેના દ્વારા આ યુદ્ધની અંદર પાકિસ્તાનના પણ એવો જ જવાબ આપવામાં આવેલો અને ભારે યુદ્ધ થયેલું અને એમાં ભારતનો વિજય થયો હતો. આ ભારતના વિજયની અંદર વાત કરીએ તો 13 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં છેલ્લે ભારતનો જે વિજય થાય છે એ એક ગૌરવ અપાવે એવો વિજય હતો અને તેમાંથી પછી પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરાવી અને એક નવા દેશની રચના થાય છે, જેનું નામ છે બાંગ્લાદેશ. આ યુદ્ધની અંદર પાકિસ્તાનના 93,000 જેટલા સૈનિકો ભારતીય સૈન્યની સામે શરણાગતિ સ્વીકારી હતી અને તે સમયના ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા સમક્ષ તેમણે આત્મસમર્પણ કર્યું હતું અને આ આપણી એક વિજય ગાથા હતી જે ઇતિહાસના પન્ને લખાયેલી છે. હવે વાત કરીએ આપણે ગોપીનાથ સાહા, જેમનું નામ છે ગોપી મોહન શાહ, જેઓ એક સ્વાતંત્ર્ય સેનાની છે અને તેમનો જન્મ 1905ની 16 ડિસેમ્બરના રોજ થયો હતો. તેમણે તે સમયની અંદર 12 જાન્યુઆરી 1924માં એમનો જન્મ બંગાળમાં થયો હતો, પણ 1924ની અંદર કલકત્તાના પોલીસના ડિટેક્ટિવ વિભાગના તત્કાલીન વડા અને ક્રાંતિકારી આંદોલન સામેના અંગ્રેજ નેતા ચાર્લ્સ ટાર્ગેટની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગોપીનાથ શાહનો પ્રયાસ નિષ્ફળ ગયો અને તેમણે ભૂલથી અર્નેસ્ટ ડે નામના સત્તાવાર કામકાજ માટે મોકલેલા એક શ્વેત નાગરિકની હત્યા કરી અને પાછળથી તેઓની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ કરી એમને 1 માર્ચ 1924ના દિવસે 1 માર્ચ 1924ના દિવસે તેમને ફાંસી આપવામાં આવે છે અને પોતાનું ટૂંકા જીવનની અંદર ભારત માટે શહીદ થઈ ગયા. આવા એ એક સ્વતંત્ર સેનાની હતા જેમને આપણે યાદ કરવા જોઈએ અને આપણે એમને સત વંદન કરવા જોઈએ કે જે ફક્ત 19 વર્ષની વયે ભારતની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. અસ્તુ મિત્રો, આવતીકાલે ફરી મળીશું એક નવા વ્યક્તિ પરિચય સાથે. આવજો.